ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નીકળવાની છે। ત્યારે રથયાત્રા પૂર્વના પવિત્ર પ્રસંગનો અમદાવાદમાં આરંભ થઈ રહ્યો ચૂક્યો છે। આજે રવિવારના રોજ સરસપુર મોશાળ મંદિર ખાતે ભગવાન જગન્નાથની વાસનાને મનીષભાઈ ત્રિવેદીના યજમાન પરિવાર દ્વારા ભાવભેરે મામેરું અર્પણ કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ નીકળવાની છે। ત્યારે રથયાત્રા પૂર્વે મોશાળમાં ભગવાનના ભવ્ય મામેરા અને અલૌકિક દર્શન માટે સવારથી સરસપુર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભજન તથા જય રણછોડના નાદ અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સરસપુર મંદિરથી લઈને સાદાબેન 4 રસ્તા સુધી દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગી છે। ત્યારે યજમાન પરિવારે જણાવ્યું હતું કે આવતીકાલે 23 જૂન સોમવારના રોજ સવારે 7:30 વાગ્યાની આસપાસ આ મામેરું વાસણા આર્યન સોસાયટી ખાતે લાવવામાં આવશે। ત્યાંથી સમગ્ર વાસણા વિસ્તારમાં એક ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં 5000થી વધુ લોકો જોડાશે તેવી શક્યતા છે। આ શોભાયાત્રા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આગામી રથયાત્રાના ઉત્સાહને વધુ વેગ આપશે। વાસણા વિસ્તારની આર્યન સોસાયટીમાં રહેતા મનીષભાઈ ત્રિવેદી આ વર્ષે ભગવાનના મામેરાના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। તેમણે અત્યંત ભાવ અને શ્રદ્ધાથી ભગવાન માટે આ ભવ્ય મામેરું તૈયાર કર્યું છે। યજમાન પરિવાર આજે સરસપુર મંદિર ખાતે આ મામેરું અર્પણ કર્યું હતું। લાખેનું મામેરું કરીએ છીએ, એના ઉત્સાહનો તો કોઈ અમારી સીમા જ નથી અને એકદમ અત્યારે અમારા આખા ત્રિવેદી પરિવારમાં ખુશીનો માહોલ છે। અમે સોના ચાંદી અને જળતરના દાગીના અને વેલ્વેટના વાઘા સાથે અમે મામેરું કરવાના છીએ અને લાખેનું મામેરું છે ભગવાનનું। આવતીકાલે આજે મામેરું અમે ભગવાનને અહીંયા મંદિરમાં અર્પણ કરશું। કાલે એક દિવસ મામેરું અમારા ત્યાં આવશે। મામેરું આવતા પહેલાં વાસણામાં અમે મામેરાની 2 કિલોમીટરની શોભાયાત્રા કાઢીશું અને શોભાયાત્રામાં નાચતે ગાતે ભગવાનને અને મામેરાને ત્યાં લોકોના દર્શન માટે મૂકીશું। 131 વાસણાની સોસાયટી આ મામેરામાં જાણે એક કુટુંબ એ રીતે જોડાઈ છે અને અમારી પોતાની જે સોસાયટી આર્યન સોસાયટી એમાં દરેક ઘર ખુશીનો માહોલ છે અને આખી સોસાયટી શણગારી છે અને લગભગ 4 થી 5 હજાર લોકો ત્યાં આગળ આવીને દર્શન કરશે અને મહાપ્રસાદ લેશે એવી વ્યવસ્થા ત્યાં કરી છે। આ વર્ષે 148 રથયાત્રાના અનુસંધાને જે આજે 11ના શુભ દિને દર વર્ષની જેમ આજે જે ભગવાનને અહીંયા આગળ જે મામેરું અર્પણ કરવામાં આવે છે રથયાત્રામાં, તેના રથયાત્રાના પહેલાં જે ભક્તો માટે દર્શન માટે મૂકવામાં આવે છે એ આજે આપ નિહાળી રહ્યા છો। એમાં આ વર્ષે જે ભગવાન જે વસ્ત્રો છે અને જે અલંકાર છે એ કમળ અને મોરની થીમ ઉપર બનાવવામાં આવ્યા છે અને જે રજવાડી સેટ જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે। ભગવાન જગન્નાથ માટે ખાસ ફૂલોની ડિઝાઇનના સુંદર ગુલાબી અને તેવી બ્લુ રંગના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે। ઉપરાંત સોના ચાંદીના અલૌકિક આભૂષણ પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે। અવનવી ડિઝાઇન સાથેના વાઘા અને દાગીનાના દર્શન માટે મૂકવામાં આવ્યા છે। તે નિહાળા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। મંદિરની બહાર પણ લોકો ભગવાનના ભજન ગાતા દર્શનનો લાહો લઈ રહ્યા હતા, જે ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ દર્શાવતો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ સુરત।